કેશોદના ખીરસરા ઘેડ ગામે 11 ને ફૂડ પોઈઝનિંગ થયું। ધાર્મિક કાર્યક્રમના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ 11 બાળકોને થઈ હતી। ફૂડ પોઈઝનિંગની અસર તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી। 7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો 4 બાળકોને અન્ય સ્થળે સારવાર માટે ખસેડાયા હતા। અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ક્યાં ખોરાકથી આ પ્રકારની ઘટના બની તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। તો કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી, જેમાં એકી સાથે 11 જેટલા બાળકોને અસર થઈ હતી અને 7 જેટલા બાળકોને હોસ્પિટલ રિફર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ધાર્મિક કાર્યક્રમના જમણવાર બાદ આ ઘટના બની હતી, તેને લઈને હવે તપાસ આરોગ્ય વિભાગ કરી રહી છે। કેશોદ તાલુકાના ખીરસરા ગામે આજરોજ એક ધાર્મિક કૌટુંબિક પ્રસંગ હતો, જેમાં 30 જેટલી બાળકીઓ અને જમણવાર હતું। તેમાંથી 11 જેટલી દીકરીઓને પેટનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ જોતા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને તેમને પ્રાથમિક સારવાર આપી અને કેશોદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી 7 જેટલી દીકરીઓ સરકારી દવાખાનામાં અને 4 જેટલી દીકરીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના બાળકોની સ્ક્રીનિંગ અને તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે। તેમાંથી કંઈ જોવા મળશે તો આગળનું રિફર કાર્યવાહી કરવામાં આવશે।